એ મહિનો થાય ને પગાર મને સાંભળે રે, પગાર માગું તો ભોળા દાદા ભાંભરે રે, મહિનો થાય ને પગાર મને સાંભળે રે. ઓય બાપા, ભોળા દાદા ભાંભરે એમ હું બોલે? માલ ઢોર ભાંભરે, કાઈ માણા નો ભાંભરે. માણા તો બોલે. પણ હું પગાર માંગુ ત્યારે તમે ભાંભરતા હોય એમ દેકારો તો કરો છો. પણ મહિનો થાય એટલે હું તને પગાર તો આપી દઉં છું. કાઈ ટાઈમે પગાર આપતા નથી. તો ક્યારેક વેલું મોડું થાય. દર વખતે પગારનું મોડું થાય, કાઈ કોઈ દિવસ વેલા પગાર નથી આપ્યો. પણ હું તને પહેલી બીજી તારીખે પગાર તો આપી દઉં છું. તો પણ 25 તારીખે મને પગાર આપી દેતા હોય તો? ના રે ના, મહિનાના 5 દિવસ બાકી હોય હું થોડો તને પગાર આપી દઉં. અને પગાર આપું ને તું ક્યાંક રખડવા વયો ગયો હોય તો? હવે હું તમારી વાડી મૂકીને ક્યાં રખડવા જાવ? તને કેમ પગાર સાંભળ્યો? એ કામ કરતા હોય તો પગાર તો સાંભળે જ તે ને. એ મહિનો પૂરો થાય ને એટલે પગાર લઈ જાજે. હાલ. હું તો હું કહું ભોળા દાદા, હાલો ને ટીકમની વાડીમાં થઈને વ્યાજ આવી, જલ્દી આપણી વાડી તો આવે. ના રે ના, ટીકમ હોય તો માથાકૂટ ન થાય. પણ ટીકમ તો ગામમાં ગયેલો છે. હે તો હાલ. હાલો. હે હાથ લઈ લે તો. ખંભે હાથ ઉકા મૂક્યો. મેં કીધું આપણે બે ભાઈબંધ સેવી તો ભાઈબંધની જેમ હાલવી ને. હે આપણે બે ક્યાં ભાઈબંધ સેવી? પણ રોજ આપણે બે હારે રહેવી તો ભાઈબંધ જ કહેવાય ને. હે આપણી બેની ઉંમર હરખી છે? ના ના. હું કપડા પહેરું એવા કપડા તું પહેરે? ના ના. મારી પાસે જમીન છે એટલી તારી પાસે જમીન છે? ના ના. મારી પાસે પૈસા છે એટલા તારી પાસે પૈસા છે? ના ના. તો પછી આપણે બે ભાઈબંધ કેમ કહેવાવી? પણ કઈ ભાઈબંધીમાં પૈસા ને જમીન ને એવું ન જોવાનું હોય. ઈ તો એક ભાઈબંધ પૈસાદાર હોય તો એક ભાઈબંધ ગરીબ હોય. ભાઈબંધીમાં તો લાગણી જોવાની હોય. હે આ ઈ હાસુ હો. હાલ ભાઈબંધ. હે ભોળા દાદા. હે ભોળા દાદા એમ હું કામ બોલે? ભાઈબંધ એમ કેને? ભાઈબંધ આમ જોવો. શું છે? એ ટીકમની વાડીમાં મરસા છે. એટલે હા એ હારું ને આપણે અહીંયાથી આયા, આપણને ખબર તો પડી કે ટીકમની વાડીમાં મરસા છે. આ ઈ હાસુ. તો હાલો ને થોડાક મરસા ખાવા લેતા જાવી. ના ના, તીકમને કોઈ કહી દે હે તો? લ્યો બોલો, તમને ભાઈબંધ ઉપર વિશ્વાસ નથી? એટલે એ આપણે બે ભાઈબંધ સિવાય અહીંયા ક્યાં કોઈ છે? આ ઈ હાસુ. હાલ તો થોડાક મરસા લઈ લે. એ હારો ઉભાઈઓ પેલા મરસા સાખી જોવી, ટીકમ જેમ તીખા નથી ને. એ હારું. મરસા તો બહુ તીખા છે. હું હે અલા હાસુ, મરસા બહુ તીખા છે. બહુ તીખું લાગ્યું મરસું. હા ભાઈબંધ, બહેણીમાં દૂધ છે એ હું પી જાઉં? ના ના, તો સાસરી બનાવશું. હા ઈ હાસુ. તો હાલો થોડાક મરસા લઈને વાડીએ વયા જાવી. એ હારું. કેમ જ અહીંયા ઊભા? એ ઓલી વાડીએ જાતા થાકી ગયા ને તો પોરો ખાવી. પોરો ખાવ કે મરસા ખાવ? હવે એકલા મરસા થોડા ખવાય. તો ફૂફાડા કેમ મારો? એ બહુ ઠંડી છે ને એટલે. હવે ખોટું હું બોલે, મરસા ખાવ ને. એ આ મરસા ખાવી. હજી પાછો હામું બોલે. ઓ બાપા, એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતા હો. ક્યાં છે તારો ભાઈબંધ? એ ભોળા દાદા મારા ભાઈબંધ છે. હે ઓય બાપા, તું હું હરખ ફદુડો થા. એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતો. ક્યાં છે તારો ભાઈબંધ? એ મારો માણસ છે ને, ઈ મારો ભાઈબંધ છે. ઓ બાપા, બે હરખ ફદુડા જ સવો. હે હાલ ભાઈબંધ વાડીએ વયા જાવી. એ હારું. જો બોલો, 500 વીઘાનો માલિક છે તોય વેસાતા મરસા નથી લઈ શકતો. ભાઈબંધ કે હો એની વાડીની ધ્યાન નથી રાખતો અને તીકમની વાડીની ધ્યાન રાખે. આ ઈ હાસુ ભાઈબંધ, મને તો ક્યાંય ગમતુંય નથી. કેમ ભાઈબંધ? તો હું આપણે બે ભાઈબંધ હારે હતા તોય માર ખાધા. પણ આપણે તો માર ખાવાની ટેવ પડી ગયેલી છે, એમાં ખોટું ન લગાડવાનું હોય ભાઈબંધ. પણ એ તો પેલા તમે શેઠ હતા અને હું તમારો માણસ હતો એટલે માર ખાતા ભાઈબંધ. તો પણ હું કરશું ભાઈબંધ? ભાઈબંધ એક કામ કરવી, કેહા કાકા રે બદલો લેવી. એમ તો કેમ બદલો લેવું ભાઈબંધ? એ ભાઈબંધ તમે કાક વિચારો. એ
એ હારું હું કાક વિચારું ભાઈબંધ અને તુંય કાક વિચાર ભાઈબંધ. એ હારું ભાઈબંધ. હે આમ બકુલભાઈ આવે છે, હમણાં એને બધું નવીન નવીન લાગશે. હે લ્યો બોલો, આ બધું શું છે? તમે કહી દો. તમારો બર્થડે છે? ના ના, મારો બર્થડે નથી. તો મારો બર્થડે છે. તમારો બર્થડે નથી. તો પણ આજ શું છે તે આ બધું શણગાર્યું? તમે જ કહી દો ને શું છે આજે. મને તો કાંઈ મગજમાં નથી આવતું. થોડુંક વિચારો એટલે મગજમાં આવશે. પણ કયો ને શું વાત છે? એ આજની તારીખે આપણે બે ભાઈબંધ બન્યા હતા. હે ભાઈબંધીની એનિવર્સરી છે? હા ઠીક, એટલે એટલું બધું શણગાર્યું એમ કયો ને. હા, હમણાં બધાને બોલાવીને પાર્ટી આપી છે. શાક પૂરી રાખવું છે કે પૂરી શાક રાખવું છે? શાક પૂરી રાખવી. શાક પૂરીમાં નહીં મજા આવે, પૂરી શાક રાખવી. હા તો કાક વિચારવી હું રાખવી. એક વિચાર આવ્યો ભાઈબંધ. હું ભાઈબંધ? ભાઈબંધ કેહા કાકાને ગિફ્ટ આપવી તો? ના રે ના, એને આપણને ધોલું મારી હતી, એને થોડી ગિફ્ટ આપવાની હોય ભાઈબંધ. પણ પેલા પૂરી મારી વાત તો સાંભળો ભાઈબંધ. હું ભાઈબંધ? એ ઓરા આવો ભાઈબંધ. યો આ એમ થાય ભાઈબંધ. તો યો મરસા અને દૂધની બરણી ઓરડીમાં મૂકી દેજો ભાઈબંધ. હું કેહા કાકાને બોલાવતો આવું. એ હારું ભાઈબંધ. ભાઈબંધ કેહાને બોલાવીને આવે ત્યાં હું બધી તૈયારી કરી રાખું. મારે મરસા લઈ જવા તા, પણ ભો નહીં મરસા લઈ ગયા. હવે હું મરસા લઈ જાય તો ટીકમને એમ થાય કે હું બધા મરસા લઈ ગયો. કેહા કાકા હાલો તમને ભોળા દાદા બોલાવે. શું કામ? એ ઈ એમ કહેતા હતા આપણે કોઈની હારે દુશ્મની નથી રાખવી, બધાની હારે ભાઈબંધી રાખવી છે, તે સમાધાન કરવા બોલાવે. મારે કાંઈ સમાધાન કરવું નથી. પણ ઈ ગિફ્ટ આપવાનું કહેતા હતા. હું કામ ગિફ્ટ આપવાના? એ તમને ગિફ્ટ આપે તો સમાધાન થઈ જાય ને. પણ ગિફ્ટમાં શું આપવાના? એ ઠંડી છે તો જર્સી આપવાનું કહેતા હતા. હે જર્સી આપવાના હોય તો આવું, હું ભોળાનો ભાઈબંધ બની જાઉં. તો હાલો. હાલ. હે મારો ભાઈબંધ તો કેહાને બોલાવીને આવ્યો. ભાઈબંધ કેહા કાકા આવી ગયા. ક્યાં ભાઈ, હવે કાઈ મનમાં ન રાખતા હો, હું તો બધું ભૂલી ગયો. હુંય બધું ભૂલી ગયો. ભાઈબંધ કેહા કાકાને ગિફ્ટ તો આપી ગયો. હા ગિફ્ટ આપો તો ક્યાં ભાઈ ને આયા બોલાવ્યા. કેહા કાકા આ બાજુ ઈ આવો, એની તમને જર્સી પહેરાવી દેવી. પણ જર્સી મને આપી દો ને, હું પહેરી લઈશ. અરે એમ થોડું હાલે, અમે ગિફ્ટ આપીએ છીએ તો જર્સી અમે જ પહેરાવી ને. એ હારું. હમણાં એની મરસા ખાતા હતા, ઈ તારી વાડી હતી? ના ના. એ બાપા, એ બાપા. તો એટલો બધો પાવર કામ કરતો તો? એ ધોલું ના મારતો હો. આ તો તુંય મને ધોલ માર. હે ભાઈબંધ હજી તમને ધોલું મારવી છે. એ બાપા. હું 500 વીઘાનો માલિક છું, બોલવામાં ધ્યાન રાખજે. ભાઈબંધ હવે વાતું નથી કરવી, ઢીબી નાખો. એ હારું ભાઈબંધ. એ બાપા, એ બાપા, એ બાપા, એ બાપા, એ બાપા. હમણાં જો તું, હું ટીકમને બોલાવીને આવું. હે એ બાપા, એ બાપા, એ બાપા. પાવર નો કરતો. હે ભાઈબંધ આપણે તૈયારીમાં રહેવું પડશે. ઈ ટીકમને બોલાવીને આવશે તો પણ આપણે ભાઈબંધ હું તૈયારી કરશું? કાક વિચારવું પડશે ભાઈબંધ. આ તો ભાઈબંધ તુંય વિચાર અને હુંય ભાઈબંધ વિચારું. એ હારું ભાઈબંધ. એક વિચાર આવ્યો ભાઈબંધ. હું ભાઈબંધ? ટીકમ, એ ટીકમ. હે કેહા કાકા કેમ ફફડાટી આવે? હે કેહા કાકા કેમ આમ જર્સી પહેરી? એ મેં જર્સી નથી પહેરી, ભોળાને એને આમ જર્સી પહેરાવી. શું કામ? એ મને ઢીબ્યો. પેલા તું જર્સી હરકી પહેરાવ. હાલ તો ધોકા લઈ લે તો ભોળાને એને ઢીબ્બા છે. ના રે ના, મારે કાંઈ બાંધવા આવવું નથી. એ મારી મેટર નથી, તારી મેટર છે. એટલે એ ઈ તારી વાડીમાંથી મરસા લેતા હતા, તે મેં ના પાડી, તે મને ઢીબ્યો. તો ડોહાને ને એના માણસને બેયને ઢીબ્બા છે. હા તો લઈ લે ધોકા. ભાઈબંધ હવે બીતા નહીં, હવે આપણે લોખંડના પિંજરામાં સવી, હવે ધોકાય નહીં વાગે. ભાઈબંધ તે તો એમ સુરક્ષા કવચ બનાવ્યું હું. ભાઈબંધ હવે કઈ બોલતા નહીં, આ બોલા આવે. ક્યાં વયા ગયા? એ મી આયા સવી. એ આયા
વાતો નથી કરવી, ઢીબી નાખો. હજી ધોકા મારો ને, ઉંદેરાની જેમ પિંજરામાં પૂરાઈને હું બેઠા, બહાર નીકળો તો ખબર પડે. ના રે ના, ઠંડી કેવી છે હું? ઉભા રહેતો. હું તો શું કહું, પાર્ટીમાં પૂરી શાક રાખવી, બધા ધરાઈને ખાય તો ખરા. હા શું કહું બકુલભાઈ, પૂરી શાક નથી રાખવું, શાક પૂરી રાખી દેવી. હે ઓલા કેમ ફફડાટી આવે? ભાઈ બાન બોલા આવી, આજ તો ટીબી જ નાખવા છે. એલા જોજો તમે બધું વીખી નહીં નાખતા. એ બધું તોડી ફોડી નો નાખતા હોય ને કે તમે માર ખાશો. ઉભા રહ્યો હવે, ઉભા રહ્યો. ઉભા રહ્યો તો બધું તોડી ફોડી નાખ્યું. ઉભા રહ્યો ભાઈબંધ, હવે કોઈ નથી આવતું. આજ તો વાંધો નહીં. ઓ બાપા, બધું તોડી ફોડી નાખ્યું કા? ઓ બાપા, એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતા હો. હે તો ઊભો રે. ઓ બાપા,